અને ગાયો ખાલી દૂધ માટે હોય છે આવો એમ હોય તો કાઢી નાખજો. ગાયોના જો રૂપ જોવા હોય તો હરિલાખાનો કૂવો કઠવાડા આવવું પડે. અહીંયા ગુજરાતભરમાંથી સૌથી રૂપાળી ગાયો આવેલી છે. એકને જોતા બીજી ભૂલો અને બીજીને જોતા પહેલી, એવી એકથી એક ચડિયાતી ગાયો અને નંદી મહારાજ આ મેળામાં પધાર્યા છે. અહીંયા ગુજરાતભરના સાધુ સંતો અને ભુવાજીઓ પણ આશીર્વાદ આપવા અર્થે પધાર્યા છે. મેળાના મુખ્ય આકર્ષણમાં અહીંયા આવેલ વિવિધ સ્ટોલોનો પણ સમાવેશ થાય છે કે જ્યાં ગાયોના છાણ મૂત્રમાંથી બનેલી અવનવી વસ્તુઓ તથા ગાયો માટેના શણગાર અને માલધારીઓની શાન લાકડીઓ મળી રહેશે. અહીંયા પેઢીઓથી જે લોકો ગાયો રાખે છે, જેમના બાપ દાદાની પુણ્યના પ્રતાપે આજે રજવાડું છે, એવા ભરતભાઈ કુવા જેવા ગાયોના શોખીન પણ આવેલા છે. બાકી આયોજનની વાત કરીએ તો લાખોના ખર્ચે ભવ્ય ડોમ બાંધવામાં આવ્યા છે, જેમાં ગાયો અને ગોવાળ અને મુલાકાતીઓને ગરમી ન લાગે એનું ધ્યાન રખાયું છે. મસ્ત ગામડું પણ બનાવવામાં આવ્યું છે. નાના બાળકો નાના વાછરડા સાથે રમી શકે એવી વ્યવસ્થા કરાઈ છે. તો આપ સૌ જરૂરથી આવજો. મેળો 22/4 સુધી જ છે.